હેલો દોસ્તો, મજામાં અત્યારે આપણે જાગી ગયા છીએ અને અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ. અમારી બેન પણ રેડી થઈ ગઈ છે, કેમ કે અત્યારે આપણે જવાનું છે કોટડા. હા તો આપણે કોટડા જવાનું છે. આપણે જવાનું છે બોલેરામાં અને આપણી 4 વ્હીલર પડી છે. કોણ છે? તો આપણે અત્યારે બોલેરામાં જવાનું છે. અહીંયા માનતા છે મારા પપ્પાનો ભાઈબંધ, એ બોલેરો બાંધ્યો છે. હા ને guys, આપણે બીજા બોલેરામાં જવાનું છે. આપણે બોલેરા વાળા છીએ, અહીંયા માનતા છે એટલે અહીંયા દરિયો ને એવું છે, તો અહીંયા મસ્તીને રીલને શૂટિંગ કરીશું. તો થોડીક વાર છે, થોડીક વાર છે પછી આપણે જઈએ. તો મિત્રો હવે આપણે નીકળવાનું છે બોલેરામાં, તો હું તમને સીધો બોલેરામાં મળું. મિત્રો આપણે નીકળી ગયા છે અને જો આ ડ્રાઈવર છે. આપણે ફૂલ વોશ કરવાની છે એટલે હું તમને સીધો ત્યાં મળું. અને જો કે સાજા કંઈક આવું છે. હમણાં હું તમને આમ અંદર જઈને બતાડું તો બધા ઉતરી જાય પાસે છીએ, બધા ઉતરે છે, બધા ઉતરી ગયા છે. તો જો મિત્રો આયા કંઈક આવું છે, તો હમણાં હું તમને હેઠે જઈને બતાડું કે અત્યારે ઉપરથી વ્યૂ જોઈ લઉં. આમ તો હા મેં ઓડી ભેળી નહીં પાણીની અંદર જો કે કવડી વિયાળ આવે છે ને આ બધું અત્યારે ગાડીઓ હું કેમ તો આ ગાડીઓને એવું છે, તો હમણાં આપણે ગાડીઓમાં બેસી અત્યારે છીએ આપણે અંદર. તો આ બધા ફોટા પડે છે, તો આપણે થોડા ઘણા ફોટા પાડીએ પછી આપણે ગાડીઓમાં બેસવાનું છે. તો આપણે થોડી વાર ફોટાને પાડીએ ને હમણાં ગાડીમાં બેસે. જો કે કવડી વિયાળ આવી જો ગાઈસ કવડો મોટો દરિયો છે, આમ બહુ મોટો. અત્યારે આપણે ફૂલ એન્જોય કરવી છે. જો આ બધા ફોટાને પડે છે પછી છે ને ગાઈસ આપણે આમાં જઈએ ગાડીઓમાં બેસે તો આપણે ફોટા પાડવાના છે. તો જલ્દીથી ફોટા પાડીએ. ગાડીમાં બેસવાનું છે તો આપણે પૂછી લે એ ભાઈ એકની કેટલાની છે? એક જણાની કેટલી? 50 રૂપિયા. અમારે બેન બેવું છે. પીવું છે તો આપણે ગોતવી. તો 4 વ્હીલમાં દઈ દીધું મેં પપ્પા. સારું હાલો. હે ના કેટલાનો એક આટો? 200 રૂપિયાનો એક આટો. લીંબુ શિકંજી પીવું છું તો આપણે લીંબુ શિકંજી પીવા આવી જાય તો આપણે પીવી. હાલે તારે પીવું છે ને? આપણે લીંબુ શિકંજી પીને પાછા આવી ગયા. આમાં જો કવડી મોટી ઓલી આવે છે જો. સામે એક ઓલું હતું શીપ, ઓલી શું કહેવાય સ્ટીમર હતું, એ બીવી આમાં આપણે ઠંડા પવન આવે છે ને અત્યારે. તો મિત્રો આપણે ફૂલ અત્યારે એન્જોય કરવી છે ને આ બધા નાય છે. આપણે ગાઈસ નાખી તો આપણા કપડાનો કલર છે. પેન્ટ તો મારું ગાઈસ આખું પલી ગયું. જુઓ પેન્ટમાં તો કાંઈ ખામી નથી. એટલે જો અહીંયા બધે નાય છે. આપણે ગાઈસ નાવાનું છે નહીં. આપણે પાણીમાં રહી પછી છે ને આપણે ઘરે લાવવાનું. ઓહો આપણે આમ નાય આવું તો નથી ફોટાનો પાડે છે. જુઓ આને કેમેરો લેવો છે તો આપણે કેમેરો લેવો આવી છે ને અમે એક વિડીયો એક્સપોર્ટ કરવી છે આપણે દરિયાવાળો. તો રીઝે ઝાંખો આવ્યું એટલે સોરી અહીંયા શું કરો? ખાવ લઈ લે જાશો લઈ લે. કેમેરો ઉપર મળે આમ કહું તને અહીંયા નહીં હોય જાય. જો આમાં જે થોડું હોય તો અગર આપણે પગનું બગીડ્યું છે આપણે ઓલા મતાય. હાલ એક આપી દો, ગુલાબી કલર નાખજો. લઈ લે જલ્દી. હે કેટલા લઈ લે. જો કે આ કેમેરો લેવો હતો આમાં શું છે. હાલો હવે મિત્રો કેમેરો લઈને આપણે નીકળી ગયા ને આપણે
ઘરે આવું છે તો આપણે બોલાવી લઈએ એટલે જઈએ આપણે બોલાવી લઈએ જો ગાઈસ ચાલો ગાઈસ બોલાવીને આપણે નીકળી જઈએ નહીં બોલાવી લો હાથ આપણે જાવી છે હું તમને સીધો અહીંયા ટેમ્પામાં મળો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છે અને જો ગાઈસ મમ્મીએ લઈ લીધા છે આવા ફૂલનું કંઈક હું કહેવાય ને ફૂલડા જો આવા લીધા છે લાડ બધા લીધા છે લગભગ 500-600 રૂપિયાના લીધા છે જો મિત્રો એટલા બધા આપણે ફૂલડાનું લઈ લીધું છે તો અલગ અલગ કલરના છે નાના મોટા છે બધા પછી મિત્રો ગાઈસ આપણે આવીને સીધા નાઈને સૂઈ ગયા હતા તો અત્યારે આપણે જાગી ગયા છીએ અને ગાઈસ હવે આગળની બેનપણીને ઓલું બતાડે છે કેમેરો તો હું તમને બતાડું કેમેરો ચલો જો મિત્રો આવો કેમેરો છે હું તમને એકવાર બતાડું લે તું લાઈટ મેં કરી દે પેલા વાહ હાલો ગાઈસ હું બતાડું આગળની સાપ જો હમણાં બતાડું તમને હું જો સાપ પેલું કરું છું ઉભા લે જાને આવો બેન કિને હા પણ જા ઈ પછી બતાડજો જો ગાઈસ આવું કંઈક છે હમણાં હું તમને બતાડું આ બંધ કરે એટલે લાઈટ જા ઈ બધું બીજું બતાડે જા ને મિત્રો લાઈટ બંધ કરી નાખી છે કોરાને આપણે ચાલુ કરી નાખીએ અને હું આમાં બંધ કરી દઉં લાઈટ ઉભા રહેજો ગાઈસ ઉભા રહ્યો થઈ ગયું રહેવા દો લાઈટ બંધ કરીને તમને દિવાળમાં બતાડ્યો કહો કેવું મસ્તી છે જો ગાઈસ આ લઈ છે મારા હાથમાં અહીંયા બતાડશે સારું સાઈડ મારે પેલા તું ગાઈસ હવે અહીંથી કેટલા છે ટોટલ ગણજો બોલમાં કેટલા છે ગાઈસ કોમેન્ટ બોક્સમાં કહેજો ને કંઈક આવો છે જો સામાન નથી કરવો હવે લાઈટ ચાલુ કરી હવે લાઈટ ચાલુ કરી નાખ તો હું એકવાર અહીંથી કેમ અંદર અહીંથી બતાડ્યો આમાં પેલા બતાવ્યું તો અહીંથી સમજો કેવું અંદરથી છે કેમેરો પેલા તો મારી પાસે બીજા કલરના લાડ બધા હતા તો આપણે સુઈ જાય હવે તો કંઈ ગાડ્યો છે એટલે આમને ફોન જોઈએ આપણે પછી કંઈ જાગીને રમવા પણ જતા એટલે પછતાવો થઈ ગયો છે આપણને મિત્રો આપણે ખાઈ લીધું છે ને આપણે એસી ચાલુ કરી દીધું છે ગાઈસ ગરમી બહુ થતી હતી ને ગાઈસ આપણે પગ બહુ દુખે છે તો આપણે શું કર્યું કાલે ગાઈસ પેપર છે એટલે અત્યારે આપણે વહેલા સૂવું પડશે એટલે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે પછીના વ્લોગમાં ત્યાં સુધી બાય બાય